ઉસ્માનપુરા વિદ્યાનગર સ્કૂલને પણ ધમકી મળી, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા પાત્ર હતી, જેમાં સ્કૂલના સંચાલક વિવેક કપાસીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। 9:40 વાગે સ્કૂલને મેલ મળ્યો હતો। ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમ જે ચેકિંગ કાર્યમાં જોડાઈ ગઈ હતી। કોઈ પણ સંદિગ્ધ વસ્તુઓ આ ચેકિંગ પ્રક્રિયાની અંદર હાથે નથી લાગી અને સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી, જેમાં વાલીઓ ત્યાં પહોંચ્યા હતા અને પોતાના બાળકોને લઈ અને ઘરે પરત ફર્યા હતા અને આ બધા વચ્ચે તપાસ પણ હાથ ધરવામાં આવી। ડોગ સ્ક્વોડની ટીમો સાથે પોલીસની ટીમો તે પણ સ્કૂલ ખાતે પહોંચી ચૂકી હતી અને ત્યારબાદ તેમના દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં કોઈ પણ પ્રકારની એવી શંકાસ્પદ વસ્તુ ત્યાંથી નથી મળી આવી તેવી વિગતો પણ સામે આવી રહી છે। 3 થી 4 જેટલી શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી પહેલા આપવામાં આવી હતી અને ત્યારબાદ તે સંખ્યામાં વધારો થયો અને કુલ 15 થી પણ વધારે જે શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા પાત્ર। આ પહેલા પણ અમદાવાદ શહેરની અનેક જે સ્કૂલો છે, જે શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી હતી અને ત્યારે પણ તપાસની અંદર એવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી। 9:40 એક ઈમેલ મળ્યો હતો અને એના ઉપરથી પછી સ્ટાન્ડર્ડ સેફટી પ્રોસિજર અને સેફટી પ્રોટોકોલ પ્રમાણે છોકરાઓને એસેમ્બલી પોઈન્ટમાં ભેગા કરી દીધા હતા। પોલીસ 112 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને બી જાણ કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ સ્કૂલમાં ટાઈમસર આવી ગઈ હતી અને આખી સ્કૂલનું ચેકિંગ થઈ ગયું છે। કશું હાનિકારક અને કશી તકલીફવાળી કોઈ વસ્તુ મળી નથી અને સરસ રીતે છોકરાઓનું ડિસ્પોઝલ બી પૂરું થઈ ગયું છે। કયા પ્રકારનો ઈમેલ હતો, તમારે શું જણાવવામાં આવ્યું હતું? એટલે ઈમેલમાં જે બધી સ્કૂલોની ઈમેલ આવ્યા છે એ સેમ જ ઈમેલ હતો, જેમાં લખ્યું હતું કે ભાઈ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી, પણ જે અમદાવાદની ઘણી બધી સ્કૂલોને આવી હતી, અમારા એસોસિએશનમાં બી અમને જાણ થઈ હતી અને એના ઉપરથી જે બધી પ્રોસિજર કરવામાં અમને જણાવવામાં આવ્યું હતું એ પ્રમાણે અમે બધી પ્રોસિજર કરી દીધી છે। ઓકે, એટલે હવે પછીની જે પાડી છે એ ચાલુ છે કે પછી બધાને રજા આપી દીધી? આપણી સ્કૂલમાં એક જ પાડી છે, સવારની પાડી, અને એ બધા છોકરાઓ સરસ રીતે છૂટી ગયા છે અને વાલીઓને બોલાવીને હેન્ડ ટુ હેન્ડ બધા છોકરાને આપી દેવામાં આવ્યા છે। થેન્ક યુ। અમદાવાદ શહેરની 15 જેટલી શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે, જેમાં ઉસ્માનપુરાની વિદ્યાનગર હાઈસ્કૂલમાં પણ બોમ્બ ડોગ સ્ક્વોડ્સની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં તપાસ પૂર્ણ પણ કરી દેવાય છે। મીઠાખડીમાં આવેલી આ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તો ડીપીએસ બોપલ સ્કૂલ દ્વારા બોમ્બ અંગે વાલીઓને મોડા જાણ કરવામાં આવતાની સાથે એક નાનો એવો વિવાદ પણ સર્જાયો હતો। વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતાની સાથે જ તેમના અંદર ફફડાટ વ્યાપ્યો હતો, ત્યારે તેઓ ફફડાટની અંદર અને ઉચાટ સાથે સ્કૂલે પહોંચ્યા હતા। સ્કૂલોમાં વાલીઓની ભીડ પણ જોવા મળી રહી હતી, ત્યારે પોલીસ પણ તાત્કાલિક સ્કૂલો ખાતે પહોંચી ગઈ હતી। અત્યાર સુધીમાં એક પણ સ્કૂલમાંથી કોઈ પણ એવું શંકાસ્પદ કે પછી વાંધાજનક વસ્તુઓ મળવા નથી આવી।